હાલોલ નગરપાલિકાની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભીમનાથ મહાદેવ મંદિર પાછળ વીજ કરંટ લાગવાથી ગુરુવારે રાત્રે એક ગૌમાતાનું મોત નીપજ્યું હતું. શુક્રવારે સવારે નગરપાલિકા દ્વારા મૃત ગૌમાતાને ફાયર સ્ટેશન પાછળ આવેલી જમીનમાં દફનાવવા માટે લઈ જવામાં આવી હતી. પરંતુ દફનવિધિની કામગીરી દરમિયાન કર્મચારીઓએ માત્ર જેસીબી વડે ખાડો ખોદી ગૌમાતાને તેમાં મૂકી સ્થળ છોડી દીધું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને 36 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખાડો પૂરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક લોકો અને ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે મૃત પશુની યોગ્ય રીતે દફનવિધિ ન થવાથી ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે પશુના મૃત્યુ બાદ નિયમ મુજબ ખાડો ખોદી તેમાં મીઠું નાખીને કાયદેસર દફનવિધિ કરવામાં આવે છે અને તેના માટે નગરપાલિકા દ્વારા ખર્ચ પણ મંજૂર કરવામાં આવે છે. જો કે સ્થળ પરની સ્થિતિ આ દાવાઓથી વિપરીત જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકાએ અગાઉ રખડતા પશુઓના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે ગેસ ચેમ્બર પણ બનાવ્યું હતું, પરંતુ હાલ તે સુવિધા ધૂળ ખાઈ રહી હોવાનું સામે આવતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. એવી ઘટના બની છે કે પહેલેથી મરેલી ગાયો અહીંયા પાછળ નાખે છે, તો પહેલાં પેલી ઠેક કોતર છે ત્યાં નાખતા હતા. અત્યારે હવે ધીરે ધીરે કોતરમાં પેલી સોસાયટી બની ગઈ છે પાછળ, ત્યાં નાખવાની બંધ કરી દીધી. હવે અહીંયા બધા અમારા લોકોના ઘેર જ છે, એની પાછળ નાખી જાય છે ગાય. પહેલાં ખુલ્લી નાખી જતા હતા ગાયો, અત્યારે ખાડો ખોદી અને ગાય નાખી અંદર. અમે ડ્રાઈવરના જેસીબીના ડ્રાઈવરને બી કહ્યું કે આ માટી પૂરી દો, તો બી ડ્રાઈવરો કંઈ સાંભળતા નથી ને ગાયને ખુલ્લી નાખીને નાસી ગયા છે એ લોકો. અમારું કોઈ પણ જાતનું સાંભળતા નથી, તો અમારે આ ગાયનો જે બધી ગંદકી થશે તો પછી અમારે વેઠવાની થશે. એના માટે કંઈ ઉપાય કરો અમારા લીધે. તમે શું ઈચ્છો છો? અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ ગાયને થોડી દૂર દફનાવે આ લોકો અને ખાડો પૂરીને જાય, આવી રીતે ખુલ્લું નાખીને ના જાય. શું નામ? ઇરફાન બજારવાલા.